ગુડ મોર્નિંગ બાળકો આજે આપણે એક નવી પ્રવૃત્તિ કરવાની છે. તો બાળકો આજે આપણે ક્રિસમસ ટ્રીની પ્રવૃત્તિ કરવાની છે. બાળકો તમને ખબર છે ક્રિસમસ ક્યારે આવે? 25મી ડિસેમ્બરે આવે. તો ચાલો બાળકો, તમારે પણ મારી સાથે આ પ્રવૃત્તિ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે આ રીતના એક લીલા કલરનું કાગળ લેવાનું છે, કલરિંગ, અને ત્યારબાદ કોફી એટલે કે કથ્થઈ કલરનું એક આ રીતનું કાગળ લેવાનું છે. એ કાગળને તમારે આ રીતે કાપી નાખવાના છે. જો મેં અહીંયા તમને ત્રિકોણમાં કાપીને બતાવ્યા છે, એવી જ રીતે તમારે પણ આ કાગળને આ રીતે કાપવાના છે. ત્યારબાદ એ કાગળ આપણે આ કાગળ પર ચોંટાડીશું. તો સૌથી પહેલાં આપણે આ જે ત્રિકોણ છે એને આપણે આ રીતે અહીંયા ફેવિકોલની મદદથી આપણે એને અહીંયા ચોંટાડીશું. તમારે પણ મારી સાથે ચોંટાડવાનું છે. તો આ રીતે આપણે એ કાગળની પાછળ આપણે આ રીતે ફેવિકોલ લગાવીશું. ફેવિકોલ લગાવ્યા બાદ આપણે આ કાગળને આપણે આવી રીતે અહીંયા લગાવી દઈશું. જો આ રીતે તમારે પણ લગાવવાનું છે. ત્યારબાદ આપણે બીજો આપણે કટિંગ કરેલું એટલે કાપેલું જે કાગળ છે તેને પણ આપણે આ રીતે ગુંદર લગાવી દઈશું. તો આ ભાગને પણ આપણે આ રીતે અહીંયા સરખી રીતે લગાવી દઈશું. આ રીતે તમારે પણ લગાવવાનું છે. ત્યારબાદ આપણે આ ત્રીજો કાપેલો કાગળને પણ આપણે ફેવિકોલ લગાવી દઈશું. એને પણ આપણે આ રીતે લગાવી દઈશું. ત્યારબાદ આપણે અહીંયા નીચે આ કોફી કલરનું જે કાગળ આપણે કટ કર્યું છે એ આપણે અહીંયા નીચે લગાવીશું. તો આપણે એને અહીંયા આપણે નીચે આ રીતે લગાવી દઈશું. તો જો બાળકો, આપણું આ સરસ મજાનું ક્રિસમસ ટ્રી તૈયાર થઈ ગયું ને? તમે બધાએ પણ જોયું હશે ક્રિસમસ ટ્રી. એ કયા કલરનું હોય છે? લીલા કલરનું હોય છે. તો જો બાળકો, આ રીતે તમારે ક્રિસમસ ટ્રી કાગળની મદદથી કરવાનું છે. જો મેં અહીંયા તમને કરીને બતાવ્યું છે, તો આ જ રીતે તમારે પણ કરવાનું છે. અને તમે આ ક્રિસમસ ટ્રીની ઉપર ડેકોરેશન પણ કરી શકો છો. તો બાળકો, આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. તો બાળકો, હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું.